સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય પ્રમુખ જિલ્લા પંચાયત નવસારી પરેશભાઈ, ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ નથી ને? હા નથી. શીતલબેન સોની, પરેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુરત શ્રી રાજનભાઈ પટેલ, નિરંજનભાઈ જાજમેરા પૂર્વ પ્રમુખશ્રી, કિશોરભાઈ બિંદલ પૂર્વ મહામંત્રી, છોટુભાઈ પૂર્વ આરએસી મેમ્બર, શ્રી અમિતાબેન પટેલ પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત, શ્રી ભીખુભાઈ આહિર પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત, શ્રી અશોકભાઈ ધોરજીયા સંયોજક 25 નવસારી લોકસભા, શ્રી ભરતભાઈ સુખડિયા ઉપપ્રમુખ ક્રેડાઈ, શ્રી જગમલભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ, શ્રી પ્રેમચંદભાઈ લાલવાણી સામાજિક આગેવાન, શ્રી જયેશભાઈ શાહ સામાજિક આગેવાન, શ્રી અશોકભાઈ ગજેરા નવસારી અને અહીં ઉપસ્થિત સૌ આગેવાનો, કદાચ એ સરપંચ હશે કે ના હશે, કોર્પોરેટર હશે કે ના હશે, કોઈ હોદ્દો હોય કે ના હોય, પણ જે આગેવાનો છે એવા સૌ ભાઈ બહેનો, સૌ પત્રકાર મિત્રો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓ, આપ સૌને પ્રણામ, આપ સૌને નમસ્કાર કરું છું. બહુ લાંબુ બોલવું નથી, બોલતો પણ નથી, પણ કેટલાક વિષય છે કે સર એસઆઈઆરનો એક કાર્યક્રમ હમણાં ચાલી રહ્યો છે. આપણે મતદાર યાદીને સ્વચ્છ કરવા માટેનો આ એક કાર્યક્રમ છે. નીતિ આયોગ જ્યારે કોઈ પ્લાનિંગ કરતો હોય છે ત્યારે પોતે વસ્તીના આધારે એને ગ્રાન્ટ ફાળવતા હોય છે. ફાઇનાન્સ મિનિસ્ટર જ્યારે કોઈ પ્લાનિંગ કરતા હોય છે ત્યારે કુલ વસ્તી એનો કેટલો લાભ કોને મળશે એના આધારે એ પ્લાનિંગ કરતા હોય છે. ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિઓ જે વર્ષોથી એમના નામ સતત ચાલતા આવ્યા છે એના નામો પણ આપણને નેગેટિવ અસર કરે છે. જે ડુપ્લિકેટ છે કે એકથી વધુ જગ્યાએ મતદાર હોવાને કારણે આપણે મતદાન કરવા કદાચ નથી જતા, પરંતુ મતદાર યાદીમાં 2 જગ્યાએ નામ છે એની ચિંતા નથી કરતા, તો એ પણ ચિંતા કરવી જોઈએ. એના કારણે વધુ સારું પ્લાનિંગ થઈ શકે. તમે 100 રૂપિયા 10 જણને વેચો અને 100 રૂપિયા તમે 5 જણને વચ્ચે વેચો તો તમારું આખું ડબલ થઈ જાય. જે લાભાર્થી છે એને વધારે ફાયદો થાય. તો આ વાતને જો ધ્યાનમાં રાખશો તો આ એસઆઈઆરમાં મતદાર યાદી ક્લિનિંગની જે પ્રક્રિયા છે એને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ. કેટલાક લોકોને એની ગંભીરતા હજુ પણ દેખાતી નથી અને એના કારણે ભવિષ્યમાં પણ મુશ્કેલી ઊભી થશે. જે બોગસ નામો છે એને તો ખૂબ ધ્યાનપૂર્વક એના નામો હટી જાય એના માટેની પૂરતી તૈયારી કરવી જોઈએ, જે આપણને અને આપણી આવનારી પેઢી માટે પણ લાભદાયી પુરવાર થવાના છે. એટલે એસઆઈઆરની કામગીરીમાં તમે તમારું પોતાનું નામ, તમારા ફેમિલીના નામ એ તો ચેક કરજો જ, પણ બાકીના લોકોના પણ નામ આવ્યા કે નહીં, જે કાઢવા જેવા છે તે નીકળ્યા કે નહીં, જે મૃત્યુ પામ્યા છે એમના નામ નીકળ્યા કે નહીં, આ બધું જ પ્લાનિંગ કરજો. અને જે 18 વર્ષથી પછી મતદાર યાદીમાં જે એલિજિબલ થયા છે એમના નામો પણ એના પણ ફોર્મ ભરાઈ જાય એના માટે પણ હમણાંથી જ પ્રયત્ન કરજો એવી મારી આપ સૌને વિનંતી છે. હમણાં નિલેશભાઈએ જીરામજીની વાત કરી. 31મી માર્ચ સુધી મનરેગા એ ચાલુ છે અને મનરેગાના લાભ એ મળવાના જ છે. પણ મનરેગા પછી જે જીરામજી છે એના ફાયદા શું છે? વિરોધ પક્ષો નેગેટિવ પ્રચાર કરવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસના સમયમાં મનરેગામાં ક્યારેય નામ મહાત્મા ગાંધીનું હતું જ નહીં. 1980માં આવી બધી યોજનાઓને ઇન્દિરા ગાંધી એક કરી, એમાં પણ મહાત્મા ગાંધીનું નામ નહોતું. રાજીવ ગાંધીએ એ બધા નામો માટે ભેગા કરીને જ્યારે એક નવું નામ આપ્યું ત્યારે પણ એમાં મહાત્મા ગાંધીનું નામ નહોતું. 2004 પછી મનમોહનસિંહજી અને સોનિયા ગાંધી એમણે આને નામ આપ્યું નરેગા.
અને ત્યાર પછી એમાં મનરેગા થયું, મહાત્મા ગાંધીનો એમાં ઉમેરવામાં આવ્યો. એટલે આમાં મહાત્મા ગાંધીજીનું નામ કમી કરવામાં આવ્યું છે એ વાત તદ્દન વાહિયાત વાત જે પ્રચારમાં કરે છે. બીજું કે કોંગ્રેસ વખતે ચાલતી આ મનરેગાની યોજનામાં 35,000 કરોડ રૂપિયા એ ફાળવવામાં આવતા હતા. આજે 95,000 કરોડ રૂપિયા એ આ જી રામજીમાં સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. એટલે લગભગ 3 ગણા પૈસા એ આ જી રામજીમાં ફાળવવામાં આવ્યા છે. જે અમુક કામો તમે મનરેગામાં કરી શકતા નહોતા, કોંગ્રેસે તો ફક્ત મજૂરો ઉત્પન્ન કરવા માટે જ મનરેગાનો ઉપયોગ કર્યો. એમણે ખાડો ખોદા, માટીકામ કરે એવી જ રોજગારી આપી. પણ એ સિવાય માન્ય કે થોડું કોઈ ભણ્યો હોય, એની પાસે કોઈ ટેલેન્ટ હોય, કોઈ સુથાર હોય, કોઈ લુહાર હોય, અલગ અલગ કામ કરતા હોય, એમની પાસે જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ માટે એમને કોઈ રોજગારીની તક નહીં આપી. આ જી રામજીમાં એ લોકોને પણ તક મળશે કે જેમની પાસે ટેલેન્ટ છે એમને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે મજૂરો ઉત્પન્ન કરવાનું જે મશીન બની ગયું હતું મનરેગા, કે એમાં માટીકામ કરવાવાળા માણસો મળી જાય, મજૂરી કરવાવાળા મળી જાય, એ ન થાય અને ટેલેન્ટેડ લોકોને પણ આનો લાભ મળે આ યોજનાનો, એના માટેનો પ્રયત્ન સફળતાપૂર્વક માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આમાં કર્યો છે. તમે જોયું હશે કે મનરેગાની અંદર કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલતો હતો. એ ભ્રષ્ટાચાર રોકવા માટેના પણ પૂરતા પ્રયત્ન એ આમાં કરવામાં આવ્યા છે. તમને પોતાને પણ ખબર હશે કે તમારા ગામમાં જે એલિજિબલ નથી એવા લોકોના પણ કાર્ડ બની ગયા. એમણે લાભ લીધો, ના લીધો, ઓછો હતો લીધો, પરંતુ એમના પણ કાર્ડ બની ગયા. આપણે ધ્યાન રાખવું પડશે કે આવા જે એલિજિબલ નથી એવા લોકોના કાર્ડ નહીં બનવા જોઈએ, જેના કારણે વધુમાં વધુ લોકોને આનો લાભ આપી શકાય. આ યોજનાનો હેતુ છે મિનિમમ 125 દિવસ. જે કોંગ્રેસના સમયની આ નરેગાની યોજનામાં 100 દિવસ ગેરંટી હતી, અહીંયા મિનિમમ 125 દિવસની ગેરંટી. એટલે સવાયો કરી આપ્યું મોદી સાહેબે, અને એ રીતે આમાં કામ કરવામાં આવ્યા છે. હમણાં વોટર હાર્વેસ્ટિંગની પણ વાત અહીંયા સરપંચોએ કરી. તમે વોટર હાર્વેસ્ટિંગના કામમાં ખાડા ખોદી શકો, એના પથ્થર લાવી શકો, એટલું જ કામ મનરેગામાંથી કરતા હતા. એના બદલે હવે તમે મશીનનો પણ થોડો ઉપયોગ કરી શકો. એ પ્રકારની આ યોજનામાં જલ જીવન મિશન માટે, જલ સંચય માટે, જન ભાગીદારી માટે જે યોજના બની છે એમાં મશીનરીના કામને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તમે એના ડિટેલમાં જશો તો તમને લાગશે કે તમને ખૂબ સારો ફાયદો આમાંથી મળવાનો છે. જે જલ સંચયની વાત આપણે કરતા હતા, તો જલ સંચય માટે સ્પષ્ટપણે એવું આમાં જોગવાઈ કરવામાં આવી કે જે ડાર્ક ઝોન છે, જેમાં બનાસકાંઠા છે, કચ્છ છે, આવા જે જિલ્લાઓ આખા દેશમાં, એ જિલ્લામાં જ્યાં 1200 ફૂટ પર પાણી છે, ત્યાં જે મનરેગાને એ જિલ્લા માટે જે ફંડ મળ્યું હોય, માની લો કે 100 કરોડ મળ્યું હોય, તો એના 65% પૈસા ફક્ત જલ સંચય માટે જ વાપરવાના છે, ફરજિયાત. એ પ્રકારની આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું, એમાં જો સેમી ઝોન હોય, સેમી ક્રિટિકલ ઝોન હોય, તો એમાં પણ તમારા 100 કરોડમાંથી 40 કરોડ એટલે કે 40% પૈસા તમારે ફરજિયાતપણે એ આમાં વાપરવાના છે. અને જે સામાન્ય જિલ્લાઓ છે, દાખલા તરીકે આપણો નવસારી, તો નવસારીની અંદર જે ફંડ મનરેગામાંથી મળ્યું છે એમાંથી 18 કરોડ રૂપિયા એ નવસારી જિલ્લા માટે આ પાણી માટે વપરાવાના છે. 30% છે, જે ટોટલ ફંડના 30% છે. તો આ રીતે તમને તમારા વિસ્તારમાં કામ કરવા માટેની તક એ આમાંથી મળી રહે છે. આવા અનેક વિશિષ્ટ લાભ અને રીત આમાં સમાવેશ કરવામાં આવી છે. એટલે 1 એપ્રિલ પછી જી રામજી થઈ જશે. એટલે વિકસિત ભારત જી રામજીની વાત છે એમાં. અને એ રામજીનું નામ આવવાના કારણે જ કોંગ્રેસીઓને વાંધો છે. તો આપણે ભૂલીને રામજીને ભૂલી જવા છે? તો જી રામજીને બહુ સારી આ યોજના છે. એટલે તમને મારે આ બે વાત કરવી, એક સરની વાત કરવી હતી, એક જી રામજીની તમારા ધ્યાને વાત મૂકવાની હતી.
બીજું જે આની વાત કરી મેં તમને કે જે આમાં પૈસા મળે છે તો નવસારી કલેક્ટર અને ડીડીઓ અને અધિકારીઓ સાથે અમે મિટિંગ કરી એમાં અમને કહ્યું કે 18 કરોડ રૂપિયા એ આ જળ સંચય માટે મનરેગામાંથી ફાળવે છે.